શ્રી ગોવર્ધન નાથ કી જય. આશ્રયનું પદ લીધું છે આજે સખીજનો. ક્યારે આવે આશ્રયનું પદ વાલા? અંતમાં. શું કામ? જીવ લૌકિક સંબંધો, ધન દોલત, મોહ માયા ની બધી કોશિશો કરીને જ્યારે થાકી જાય અને હારી જાય ને, ત્યારબાદ પ્રભુનું સ્મરણ થાય એને. ત્યારે પછી પ્રભુનું શરણ ગહે, આશ્રયમાં આવી જાય. એ આશ્રય ઉદાહરણ દ્વારા સમજીએ. ગજેન્દ્ર મોક્ષની કથા. હાથણીઓ હતી આસપાસ, બાલ બચ્ચા હતા, કોઈ ના આવ્યું બચાવવા. છેલ્લે પ્રભુને સ્તુતિ કરી, ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ કરી અને શરણે ગયો અને મોક્ષ પ્રાપ્ત થયો. દ્રૌપદીની વસ્ત્રહરણની કથા. 5 પતિ હતા. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા આચાર્યો હતા, રાજા મહારાજાઓ હતા. સભામાં કોઈએ રક્ષણ ના આપ્યું. ત્યારે દિલમાંથી બોલી ઉઠી, ગોવિંદ ગોવિંદ, અને તુરંત શ્રી દ્વારકાધીશ પધાર્યા અને ચીર પૂર્યા. આ આશ્રય પદ દ્વારા જોઈએ. ખૂબ સુંદર પદ છે, ખૂબ આશ્રય દીનતાથી ભરેલું, પ્રભુના શરણે જવા માટે અચૂક સાંભળવા અને સમજવા જેવું પદ છે, જિંદગીમાં ઉતારવા જેવું પદ છે. નાચ્યો બહુત ગોપાલ, અબ મેં નાચ્યો બહુત ગોપાલ. સુરદાસજીની રચના છે. જિંદગીમાં જીવ પોતાના જીવનમાં નર્તકીની જેમ, કઠપુતલીની જેમ નાચ્યા જ કરે છે. જેમ નર્તકી નખ શિખ શિંગાર ધારણ કરીને નાચે છે, તેવી રીતે અહીંયા સુરદાસજીએ સમજાવવા માટે જીવ લૌકિકમાં ક્યાં ક્યાં શિંગાર ધરીને, એના જીવન પર્યંત ક્યાં ક્યાં શિંગાર ધરીને કઠપુતલીની જેમ બધા લૌકિક સંબંધો, ધન દોલત, માયા, મદ મત્સર સાથે ના ઈશારા પર નાચતો રહે છે. કેવી રીતે? કામ ક્રોધ કો પહેરી ચોલના, કંઠ વિષય કી માલા. કેવા વસ્ત્રો પહેરેલા છે? તો કે કામ ક્રોધ રૂપી. કામથી ભરેલો છે, ક્રોધથી ભરેલો છે. પોતાનું મનનું માન્યું ના થાય તો ક્રોધ આવી જાય છે, કામ આવી જાય છે કોઈ પણ પરિસ્થિતિમાં. કંઠ વિષય કી માલા, વિષયથી પરિપૂર્ણ, વિષયથી ભરેલો જીવ બતાવ્યો છે. મહામોહ કે નૂપુર બાજે, બહુ જ મોહ પામે છે કઈ પ્રાપ્તિ માટે, ધન દોલત માટે મોહથી ભરેલો છે. નિંદા શબ્દ રસાલા, નિંદા કરવી એને રસાળ લાગે છે, મીઠી લાગે છે કોઈની નિંદા કરવી જીવને. ભ્રમ ભોર્યો મન ભયો, કેવું મન બતાવ્યું છે? ભ્રમથી ભોળવાઈ જાય. કોઈ ભ્રમ થાય કે અહીંયાથી ફાયદો થશે, અહીંયાથી સારું મળશે, તો પોતાનું મન તરત એ બાજુ ભોળવાઈ જાય છે, ભરમાઈ જાય છે. પખાવચ બતાવ્યા છે. ચલત અસંગત ચાલ, એ ભોળવાયેલા મનમાં એને અસંગત ચાલ, અસંગત એટલે એવી ચાલ જે સંગતિ ન કરવા જેવી છે, જે પ્રભુથી દૂર લઈ જાય, એવી ચાલ પણ એને સારી લાગે છે, ચાલવા માંડે છે. તૃષ્ણા નાદ કરતી ઘટ ભીતર, હૃદયની અંદર શ્રી ઠાકોરજીને, એના સ્વરૂપને, એની લીલાઓને બિરાજવાનું છે, સત્સંગને. પરંતુ જીવની ઘટ એટલે કે હૃદયની ભીતર શું તૃષ્ણા નાદ કરે છે? તરસ, પામી લેવાની તાલાવેલી, હજી વધારે, હજી વધારે, હજી વધારે. આખી જિંદગી દોડતો રહે છે. પોતાનું કરી લઉં, લૌકિક સંબંધોનું કરી લઉં, મારા બાળકોનું કરી લઉં, આવવાવાળી પેઢીનું કરી લઉં, ને અંતે અંત આવી જાય છે. પ્રભુ નામ નથી લેવાતું, લૌકિકમાં રચ્યો પચ્યો રહે છે. તૃષ્ણા નાદ કરતી ઘટ ભીતર, નાના વિધ દે તાલ. નાના એટલે અલગ અલગ પ્રકારના તાલ. એ કેવા માંગે છે કે એક તૃષ્ણા માટે તો બીજી તૃષ્ણા, ત્રીજી તૃષ્ણા, ધરાતો જ નથી. એક પછી એક તૃષ્ણા, નાના વિધિ દે તાલ. માયા કોકટી ફેટા બાંધ્યો, લોભ તિલક દિયો ભાલ. કેવું તિલક છે? લોભ રૂપી તિલક. હમણાં કહ્યું એમ, એક લેવલ પ્રાપ્ત થઈ જાય તો બીજું પગથિયું ચડવું છે. એટલો ને એટલો લોભ ક્યાંથી મળી જાય મને, મારો ફાયદો ક્યાંથી થઈ જાય.
માયા કો કટી ફેટા બાંધ્યો, કટીએ ફેટો માયા રૂપી બાંધેલો છે, લોભ તિલક દિયો બાંધ. કોટિક કલા કાચી દિખરાઈ, જલથલ સુધી નહીં કાલ. કોઈ કાળની સુધી નથી, કેવડો થયો, કેવડી ઉંમર થઈ છે જીવની, આગળ જઈને શું થશે. હવે પ્રભુ ભક્તિમાં જોડાઈ જવું જોઈએ. જડનું સ્થળનું ભાન નથી. કોટિક કલા, કોટી કલા કરી છે, મને આ આવડે છે, હું આમાં પાવરધો છું, હું આમ લૌકિક સંબંધોમાં મારી વાહવાહી થશે. કોટિક કલા, પોતાની કલા લૌકિકમાં અને એવી રીતે પણ એ કલા પ્રભુ ભક્તિમાં લગાવવાની છે, પ્રભુના શરણોમાં લગાવવાની છે, એના ચરણમાં લગાવવાની છે. સૂરદાસ કી સબે અવિદ્યા દૂર કરો નંદલાલ. સૂરદાસજી આ જીવ માટે લખે છે અને કહે છે કે આ બધી અવિદ્યા જીવોની દૂર કરો. એ તો દોસ્તી ભરેલા છે, એને નથી ખબર, પરંતુ પ્રભુ આપ સર્વ સામર્થ્યવાન છો, તો આપ આ બધી અવિદ્યાઓ દૂર કરી અને જીવને શરણે લો. સૂરદાસ કી સબે અવિદ્યા દૂર કરો નંદલાલ. આશ્રયમાં પડી જાય છે જ્યારે જીવ ચરણ શરણમાં છેલ્લે બધું છોડીને આવી જાય છે, ત્યારે પ્રભુ એના રંચક દોષ પણ નથી જોતો અને પોતાના શરણે લે છે. એવો છે શ્રી કૃષ્ણ, એવા છે શ્રીનાથજી, એવા છે શ્રી ઠાકોરજી. બહુ સુંદર પદ. નાચ્યો બહુત ગોપાલ, આ બધાના હાથે હું અબ નાચ્યો બહુત ગોપાલ. શ્રી ગોવર્ધન નાથ કી જય.